કે જેટલી વડીલોની જીભ ચાલી એટલા એના પગ ચાલ્યા છે। એમની ઓફિસમાં ક્યારેક અહીંયા ક્યારેક ત્યાં, અને એક માણસ અહીંયા ઉપસ્થિત નથી, એમનું બી આપણે સ્વાગત કરી લઈએ જરા। રાજેન્દ્ર કુમાર, હર્ષદ કુમાર, હર્ષદ મામાને બી તાળીઓથી આપણે વધાવી લઈએ અને જોરદાર તાળીઓથી વધાવીએ। લોકો છે એમના બદલ હું આપને માફી માંગુ છું જો કોઈ પણ જાતની તકલીફ પડી હોય તો। મારો અવાજ જંતી બાપુજીના લોહીનો છે એટલે ખાલી અવાજ થોડો મોટો છે, પણ દિલમાં આપણા બધાનું ખૂબ સન્માન છે। ક્યારેક ચાવી લેતી વખતે મેં એવું કહ્યું કે ઉભા રહો, અત્યારે નથી આપતો, પછી આપું છું। બધા લોકોની ભાવનાને વંદન છે। અને હું મારો પરિચય આપું તો હું મમ્મી પપ્પાના આશીર્વાદ અને બાપુજીના આશીર્વાદથી ઉમાનમાં હતો। ગઈકાલે હું જો રેલવે સ્ટેશનમાં હું આવ્યો સ્લીપરમાં બેસીને, એ જે યાત્રાનો આનંદ હતો, મને આજ દિન સુધી આવી યાત્રાનો આનંદ નથી આવ્યો। કારણ કે હું દરેક બહેનો જોડે જઉં, માતાઓ જોડે જઉં, એમને જય શ્રી કૃષ્ણ કહું, મને કે ઉભરી બેટા હું તમારા માટે વડા લાવી છું, હું તમારા માટે ઢેબરા લાવી છું, હું તમારા માટે બિસ્કિટ લાવ્યો છું। મને હર્ષદ કુમારને લોકોએ એમના બીજી કોઈ પણ રૂમમાં કઈ જાતની અગવડતા હોય, એક રૂમમાં 5 જણા હોય ને બીજો એક ના મળ્યો હોય, દેખો સમાજના આયોજકો એવું તમને નથી કહેતા કે એક રૂમમાં 5 જણા જાઓ, પણ એને એમ કહે છે કે આ મને હું લઈને આવી છું, મારા સાચવવાની જવાબદારી છે, એટલે તમે લોકો 5 જણા છો। બાકી અમે લોકોએ તો 4 નું જ ગ્રુપ બનાવેલું છે। પણ જો તમે 5 જણા રોકેલા હોય, બેડની ના તકલીફ હોય, તો મારો હર્ષદ કુમારનો એચ.એમ. પટેલ સાહેબનો સંપર્ક કરી શકશો। તો આપણે 2-5 મિનિટની વાત છે ત્યારે હું જરા બીજી વ્યવસ્થા આપણે લઈ લઈએ। જ્યારે બી આની વ્યવસ્થા થઈ, એવું બજેટ નીકળવામાં આવ્યું, એક માણસના અત્યારે આપણે કોઈ સમાજનું નામ નહીં બોલીએ, પણ લોકો બીજા લોકો છે ને 5500 રૂપિયા ને 6100 રૂપિયામાં આવેલા છે। આ જંતી બાપુજીના વિઝનથી આપણે ફક્ત 2000 રૂપિયાની અંદર એસી રૂમમાં કે નોન એસીમાં બહુ સરસમાં સરસ 3 દિવસ મીઠાઈનો મેનુ બનાવતી વખતે એને એમ કે આવું મેનુ નહીં ચાલે, આ બેસણાનું મેનુ કહેવાય, ફરજિયાત મારે એક સ્વીટ જોઈએ। આવી ભાવના સાથે જ્યારે આપણે મળ્યા છીએ અને 2000 રૂપિયા ટોકન રૂપે લીધેલા છે। આજે પ્રોગ્રામમાં હજી 2-4 ગેસ્ટ આવવાના બાકી છે એટલે હું વચ્ચે લઈ દઉં છું। આ પૂરેપૂરો પ્રોગ્રામમાં રાત્રે 9 થી 12 કથાના આયોજકોને આપણા સમાજના બધા પ્રમુખ, પૂર્વ પ્રમુખ ને બધા લોકોના ઘરે જઈને એમની દાન માટે અપીલ કરેલી છે। અને આની અંદર 2, 5, 50 લાખ, 1.25 લાખ જે બી રૂપીસ વધશે એનું આયોજન સમાજના 5 થી 12, મતલબ તમને વડીલોને લાયેલા છીએ, ઘરે છોકરાઓને મૂકીને આવ્યા છીએ, એમને શું ગુનો કર્યો છે? એટલે બાપુજીને બધાનું એચ.એમ. પટેલ સાહેબનું એમનું વિઝન એવું છે કે ધોરણ 5 થી 12 સમાજના છોકરાઓને આપણે સાયન્સ સિટી લઈ જવાના। તો તમે ઘરે જઈને કહેજો કે બેકા તને સમાજવાળા સાયન્સ સિટી લઈ જવાના છે। એટલે આની અંદર જે બી ચડાવવામાં જે બી આપણા પૈસા બચશે એ પૈસા સમાજમાં નથી જવાના અને એ કોઈના પોકેટમાં નહીં, એ છોકરાઓની સાયન્સ સિટીમાં આપણે વિઝિટ માટે વાપરીશું। લેટ આવવા વાળાઓને નમ્ર વિનંતી છે કે કાલથી આપણે ટાઈમસર હાજર થઈએ। તો પહેલી બાજુમાં કોણ પેર કરે જે કરે પેર એને થાક નિકાલે, પૈસા ખેર ને છાપી છે આપણો કામ કર્યો ને કરતા રોકડો આપી દેવાનો, એવું નથી ને? હા બસ, હા 21,001 રૂપિયા। 21,001 રૂપિયા। શ્રી રામ કથાની મુખ્ય પોથી હરિમાં અને જો ધ્યાન રાખજો, આમ તો અમે નસાતું ને છેલ્લા દિવસે, પણ આપણે પહેલી લેક્ચર જ્યારે હું તમારા પરિવારની કથા કરવા ત્યારે મેં રાત્રે વાત કરી હતી કે તમે આટલું બધું દાન આપો છો, આટલું બધું ભેગું સમાજ માટે કરો છો, તો પહેલા દિવસે જે પોથીનો સર એને હાથમાં દિવસે આખી પૂરી એના ખોળામાં જે શ્રીફળ આપી દેવાનું, એ સોનાનું શ્રીફળ કહેવાય। વર્ષોના વર્ષો સુધી તમારા ઘરમાં રાખો, તમે જે માગો એ તમારા ઘરમાં તમને ભગવાન આપી દે। એવું 3 પોથીના જે સર લેશે એને 7મા દિવસે કથાનું પુણ્ય એ દીકરીઓનું બહુ જે છે એના ખોળામાં અમે આપીશું, તમારે ઘેર લઈ જવાનું, સાથે રામાયણ માટે ભેટ અને પ્રસાદી રૂપે આપણે આપી। મારા તરફ 21,000 નહીં,
21,000 કથાના મુખ્યમાં જેની ઈચ્છા થાય આ તો કરજો 2,000 5,000 બોલજો તો બે નજર કરજો આમ 21,000 આ ધર્મની બાજી છે હોય તો બોલવાનું તમને એવું નહીં થવા ભાગ્યમાં મેં પહેલાથી આ શું છે ગંગાજી તમે ભાગ્યમાં હોય તો વાત નતર ઘરેથી પાછું સ્ટેશનથી પાછું ઉતરી જવું પડે છે હા અમારે ગામડામાં દાદા પતિ પત્ની હતા હર્ષદભાઈ જેવા બે માણસ ઘણા વર્ષથી જવું છે પણ નહોતું મેળવતું રાજુભાઈ કોમથી કોઈ જવું છે યાદ આવી અને ફોન હમણાં આવ્યો એટલે મને કે યાદ કરજો ભૂલતું જ નહીં નથી યાદ કઈ વાત નથી તો રાજુભાઈ દાખલા કીધું કે આપણે બાપાને ફૂલ પધરાવતા હોય ને કથા જતા સારું કે બાપાના ફૂલ તો ઘરમાં આવે નહીં ફૂલડીમાં બહાર કાઢે લઈ શેમાં જવા એટલે દાબલીમાં લઈ જાય એટલે રાજુભાઈ હરક પદુડા પાછા હરક પદુડા બહુ છે ગિરીશભાઈ જેવા ચાંદીની ડાબલી લાવે અને ચાંદીની ડાબલી ઘરવાળી ન કીધી કે આ ડાબલી લાવ્યો ચાંદીને બોલે લાવ્યા કે હા એ ડાબલીમાં મૂકીને ઘરવાળાએ કીધું ને પોટલી વાળી અને પાણીમાં ત્રણ ડાબલી ગોમતી બાજુ જઈ અને ગોમતી પગમાં બહેનોનો સ્વભાવ અંગૂઠો દબાવ્યો ડૂબકી મારીને જોયું કે લે ડબ્બી એ ડબ્બી ઉઘાડીને લઈને પાછા આવ્યા હરિદ્વારની યાત્રા કરીને પાછા આવ્યા અને પછી રાતે ઉતારતા કીધું હે તમને ગંગાજી પ્રસન્ન થયા કે ના કે તને કે હા મને થયા કે શું આવ્યું કે મને કે ડાબલી આવી કે ત્યાં છે કે લા એટલે હા કેટલું હા પાછા આવ્યા એટલે આ તો ભાગ્યમાં હોય તો પાછા આવી મળી જાય 11,000 શિવ પોથીના યજમાન 11,000 और धर्म की जातन की इच्छा मत करना हमेशा ધર્મનું કાર્ય છે સાહેબ और धर्म की जातन की इच्छा मत करना हमेशा जैसा तेरा कर्म के वैसा जैसा तेरा कर्म के वैसा भोले के दरबार में शंका ना लगे शिव मेहरी के दरबार में सबका ना लगे 21,000 પોથીના યજમાન 15,000 એક વાર 15,000 બે વાર 15,000 અઢી વાર ભગવાન ભોળિયાના યજમાન બનવું છે ભગવાન શિવનું કોઈ હકું નથી સાહેબ એને નથી માં નથી બાપ જોઈએ આઠ ગામ પિતા ને માતા ન માતા બંધો ન મિત્ર ગુરુ ને શિષ્ય ચિદાનંદ રૂપમ શિવો ચિદાનંદ રૂપમ શિવો 15,000 એક વાર બે વાર અઢી વાર ગણપતિ મહાદેવ કી જય કોણ ભાષાળી આપણા પ્રમુખ સાહેબ હર્ષદભાઈ થાળીથી વધાવો હવે કળિયુગનો જીવતો જાગતો દેવ અજર અને અમર ભગવાન રામ આ ધરતી પર આવી ઘણા વર્ષો રહીને જતા રહ્યા કૃષ્ણ આવીને ગયા સ્વામિનારાયણ ભગવાન આવીને ગયા પણ હનુમાનજી હજુ જીવતા છે અત્યારે હાથ જીવે છે અજર અને અમર છે એવા હનુમાનજી મહારાજની પોથી અને એની ધજા ફરકાવવાની છે બે લાભ એને મળવાના છે 2 in 1 પોથી તો એને મળશે પણ સાથે સાથે હનુમાનજીની ધજા એ પૂજન થશે ત્યાં ઉમિયામાએ ગેટ ઉપર આવતા એક હનુમાનજીનું ત્યાં શ્રીફળ વધેરી અને હનુમાનજીની રજા લઈને પછી પ્રવેશ કરવાનો છે આ બે સર જે આ પોથી અત્યારે લેશે હનુમાનજીનું સર એને લાભ મળશે અને ધજા ચારે દિશામાં ફરકે સાહેબ જ્યાં જાવ ત્યાં તમારા ડંકા વાગે સુમરી પવન સુત પાવન નામો અપને વસ કરી રાખે રામ અને ધજા કોણ ભાગશાળી ધજા ફરકાવશે હનુમાનજીની ગંગાના કિનારે હનુમાનજી ગંગાના કિનારે જ રહે છે અને એને ધજામાં બેસાડવા છે અર્જુનજીની રથમાં ધજામાં હનુમાનજી હતા તો અર્જુનજી જીત્યા એમ તમારા પણ આજે હનુમાનજી મહારાજની ધજાનો લાભ મળે ચાલો શરૂઆત બેન કરવામાં તૈયાર લો ભલે આવે તો ભલે ના આવે તો કઈ હા અમૂલ્ય લાભ છે સાહેબ 11,000 हे दुख भंजन मारुति नंदन हे दुख भंजन
111 એક વાર ચાલુ કર 11,000 હનુમાનજી મહારાજની પોથી અને ધજા અત્યારે હાલ જ લેવાનું છે. એમના ધર્મપત્ની હશે જે ભાઈ સાંભળો છે. દરેકને બોલવાની છૂટ છે. અત્યારે પૈસા કોઈના અત્યારે નહીં હોય તો એ નામ બોલજો. તમે ઘેર જઈને આપશો તો બી ચાલશે. એવું કોઈને મનમાં શંકા હોય કે અહીંયા નહીં આપવા પડશે એવું કોઈ વિચારતા નહીં. પછી આપણે મહેસાણા જઈને કરીશું. એટલે કોઈ પણને લાભ લેવો હોય તો લેજો. આવો ઘેર બેઠા અમને અવસર મળ્યો છે. સમાજ અત્યારે કોઈ આપવાની ઉતાવળ નથી. ત્રણેય બહેનોને અહીંયા બોલાવીશું. એમના ઘરના હાજર હશે. બે જણા પતિ પત્ની પગે લાગી પોતી બેન માથે ઉપાડશે અને ઉમિયામાં જઈશું. ગાતા વગાડતા ત્યાં મારા આશીર્વાદ ચરણોમાં બેસી દર્શન કરી હનુમાનજીને લઈ અને અહીં આવી ધજા અને શ્રીફળ વધેરી અને અંદર પ્રવેશ કરી અને પછી મહાપૂજા અહીંયા આપણે શરૂ કરીશું. દીપ પ્રાગટ્ય, મહાપૂજા, આરતી અને કથાનો શરૂઆત કરીશું. ચાલો 11,111 ત્રીજી બાજી. રામ રમે શોગ થેરે ધર્મના શોગ થેરે સગડી બાજી છે મારા છેલ્લી બાજી છે અને આમાં જીત્યા તો રાજ તિલક. પાંચમી બાજી. અને પાંચમી બાજી રમિયા ભવત પુરીની માય જો રામે તિલક તાણિયા રે તિલક તાણિયા રે સગડી બાજી છે મારા રામની હે સગડી બાજી છે મારા રાજ તિલક થઈ જાય કદાચ ગાદી પણ મળી જાય. 11,111 12,000 15,000 તાળી જોડો 15,000. કોઈને અહીંયા બોલવું હોય તો બોલજો. અત્યારે હર્ષદ કુમાર સાહેબે જે રીતે વાત કરી એ રીતે કે અત્યારે કોઈને પૈસા લેવાની ઉતાવળ નથી પણ દિલમાં રહી ના જાય. પોથીનો ચાન્સ તમારે દિલમાં રહી ના જાય. કોઈને લેડીઝને બી બોલવાની ઈચ્છા હોય તો બોલી શકે છે. 17,000 17,001 પૈસા કરતા ભગવાનને કોને જોશ આપો. 21,000 મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ મંગલ મૂલ નિકંદન હે દુઃખ ભંજન મારુતિ નંદન સુનો મેરી પુકાર ભુવનેશ્વર. 22,001 તાળી જોડો. આપો આપણે અહીંયા ચડાવ વધી શકે છે પણ દાદીના દિલનો સન્માન કરીએ, એમની ભાવનાનું સન્માન કરીએ અને આ પોથી આપણે એમને આપીએ. દાદી આપણું નામ બોલજો જરા. રહીબેન પહેલાદભાઈ ગામ દરીબેન પહેલાદભાઈ રહીબેન પહેલાદભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ. ધન કો ખરીદા બાજની જે દિવાળી બાજો હતો. ધન છે એ માને. ચાલો હવે આપણે ત્રણ ઉછામણી કરવાની હતી, પૂરી થઈ ગઈ. હવે ભાઈ મંદિરની સેવા પૂજા કરે છે. કાપડની ફેરી કરતા હતા અને એમની પહેલી કથા બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે બાપુની. એમની પહેલી કથા મુસલમાન ગામની અંદર મસ્જિદની બાજુમાં હનુમાનજીનું મંદિર, એ હનુમાનજી પ્રગટ થયેલા છે. જ્યારે એ સાયકલ લઈને જતા હતા ત્યારે રાત્રે બાપુને હનુમાનજી જમીનમાંથી પ્રગટ થયેલા છે અને હનુમાનજી એમની જોડે વાતચીત કરી અને ત્યાં આગળ એમને અત્યારે મંદિર બનાવેલું છે. એ એમની પહેલી કથા અને 578 કથા બાપુએ પૂરી કરેલી છે. 1 2 5 50 100 200 નહીં, 578. અરે આરી આજે આપની જે કથા છે એ 579 ની કથા. આજે આપણે બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વ્યાસપીઠ ઉપર આવું ત્યારે મારું આપ સન્માન કરો તો આપણે એમનું સન્માન પછીથી કરીશું પણ વાણીથી સાહેબ આપનું સન્માન છે. આજના
ધર્મસભાના અને શ્રી રામચરિત માનસ કથાના ઉદ્ઘાટક દીપ પ્રાગટ્ય એટલે આ કથાની શરૂઆત થાય એના ઉદ્ઘાટક શ્રી પ્રવીણ કુમાર સમુદાસને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એ આજે જે આપણી સત્તા છે એના ઉદ્ઘાટક અને એની સાથે એટલે મેન અતિથિ એની સાથે પૂર્વ પ્રમુખ જંદીભાઈ પટેલ, ઉમિયાધામના ટ્રસ્ટી ને આપણા સમાજમાં ઘણા બધા એમને કોઈ હોદ્દો લીધો નથી પણ બહુ જ પડદાની પાછળ અને આગળ સાઈડમાં રહીને સખત કામ આપ્યું છે એચ એમ પટેલ સાહેબ, સમાજના પ્રમુખ હર્ષદ કુમાર. હવે તમે ક્યાં આમાં બાને માટે એક પગે લાગતો ફોટો લેજો. ઉભા રહો અહીં આગળ આવી જાઓ ભાઈ. બીજો એક હાલ લાવો હર્ષદભાઈને કરી આપો દાદાની પ્રસાદી રૂપે પહેરાવો. માસી લો હાલ લો ભાઈ હર્ષદભાઈ પહેરાવો તમારા દીકરાના આશીર્વાદ આપો હનુમાનજી રક્ષા કરે. બે હાલો બીજા ચંદ્રકાંતભાઈ આવી જાઓ આપી તમારા આવી જાઓ આગળ આવી જાઓ મીડિયાવાળા બેન. હા પહેલો ચાલુ તાળી દેવતાઓ ભગવાન સુખી રાખે. આપો લાવ એ હાથ પે રાખો, હાથ પે રાખો. બા ચાલો હવે ચંદ્રકાંતભાઈને ધજા આપો પહેરી રાખો. હનુમાનજી મહારાજ કી જય. હવે ભગવાન શિવજી બોલ રામેશ્વર મહાદેવ. હવે ભગવાન રામજી 100 रुपए की मसाल दरियान की दामा बोतल की माला काने कुंडल माथे मुकुट गौ ब्राह्मण प्रतिभा राजा धीराज रामचंद्र भगवान ભગવાનને ઘણી ખમ્મા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. जो पहला આગળ પોથીવાળા રહે છે બેનો પાછળ પહેલા ભાઈઓને વિનંતી કે આપ ઊભા થાઓ અને તમે આગળ રહો. વચ્ચે પોથીવાળા અને પાછળ બેનો નાચતા કૂદતા ઉમિયામાએ જઈ પગનો દુખાવો મટી જાય કૂદો. આવી જાઓ.
બધા અહીંયા બહાર ઉભા રહો. ટિકિટ કરાવી દે હો. અને શ્રીફળની સાથે ભેટ તૂટી રાખો અને માતાજીના ચરણમાં અર્પણ કરી દો. બોલો શ્રી ઉમિયા રામચંદ્ર ભગવાન પવન સુદ હનુમાન આજ આનંદ ઉમિયા
ઉમિયા જય જય ઉમિયા બોલ મારી ઉમિયા જય જય ઉમિયા
આપણા બધા સમાજના આપણી ઓફિસ કરી ને એ પહોંચી જશે ટોટલી ફોટા હર્ષદ કુમાર તો પહોંચી જશે જેને લેવા તોથી લઈ આવજો દ્વારિકાધીશ કી ભાઈ એમને બધું પતી ગયું છે પ્રવીણ કુમાર એમને પતી ગયું છે કે જે વ્યવહાર બહાર કરીને અહીંયા વેડર નથી કરવો આપણે બહાર જતા રહો એમને લઈને દરેક માતા બહેનોની વિનંતી કે પોતાનું સ્નાન પૂરું કરી લે દહીબેન પ્રહલાદભાઈ તો શ્રી રામચરિત માનસ કથાના યજમાન આપણને મળી ગયા છે ત્રણ યજમાનોને આપણે તાલીઓથી વધાવીએ બહુ ભાગ્યશાળીને ઉઠીને આપણે બિરાજમાન કરી રહ્યા છીએ રૂમ નંબર 410 અહીંયા જેનો હોય એ જરા રૂમની આગળ જતા રહે 410 રૂમ નંબર હનુમાનજી મહારાજ કી હા ચાલુ કરી દઈશું એટલે પ્રોબ્લેમ નહીં થાય હું જવું હા લઈ લો આપણે આગળ ગાટલા થોડા આગળ લઈ દઈશું એટલે 10 ગાટલા તો આવી જશે એમને લેજો. લઈ દઈશું આપણે આજે જે અવ્યવસ્થા ઊભી થઈ છે કાલે આપણે સુધારી લઈશું બિલકુલ ચિંતા ના કરશો પછી તો કાલથી મહાપૂજાની વ્યવસ્થિત રીતે આપણે ટાઈમસર લઈશું સમય પ્રમાણે આપણે ચાલુ છે તો દરેકને જ્યાં અનુકૂળતા આવે ત્યાં બેસજો પગની તકલીફ હોય તો ખુરશીમાં બેસવાનું અને પગની તકલીફ ન હોય તો નીચે અને નીચે બેઠા બેઠા પગ આગો પાછો કરવો હોય તો છૂટવું એવું નહીં કથામાં લાંબા પગ ન કરાય હં? અનુકૂળતા આવે એમ બેસવાનું આપણે આ કથાને એવી ગંભીર રીતે કે હેરાન થઈને નથી આ મોજ કરીને કથા સાંભળવાની છે હા મોજમાં આવવું જવાનું તળિયારીમાં આવી ગઈ નીચે તું બેજો ચાલો આ પછી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય પ્રગટ થતા હનુમાનજી મહારાજની જય રામચંદ્ર ભગવાન કી જય ગંગે માત કી જય ઉમયા માત કી જય આગળ રાખો દિનેશભાઈ એકલા બેઠા એકલા પાણી પકડવાનું હરિ ઓમ મહાવિષ્ણુ વિષ્ણુ વિષ્ણુરાજ્ઞ વર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણ દ્વારા શ્રી છે દ્વારા કલુ કે ભૂલ પ્રખંડે કન્યાકુંજ નામના ક્ષેત્રે બૌદ્ધાવતરે સારીવાન સકૃતોકારિક માસે પુણ્ય પવિત્ર માસે ભાદ્રપદ માસે નિત્યામ વિદહુધાજ બોલવાન ચ બોલો મમ આત્મનઃ શ્રુતિ સંસ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ મમ સર્વ નમસ્કાર કરી ભગવાન સૂર્યદેવને પગે લાગી જાઓ દેવાગતમ નગાધમ કાસતીયમ મહારુદ્રિમ પ્રવોઢ સર્વાભગ્નમ પ્રણોદ સત્યાક્રમ સૂર્યાય નમઃ ખગાય નમઃ ઇન્દ્રાય નમઃ વરુણાય નમઃ ભુવનભાસ્કરાય નમઃ દીવાન પર વંદન કરી નમસ્કાર કરી અને હવે પાણીની અંદર ગંગાજળ મૂકે છે વાટકીમાં હરિદ્વારમાં ગમે તે જગ્યાએ જેનું ભાર ત્યાં ગંગાજળ જ આવે નરમાં પણ ગંગાજળ આવે તો ત્યારે આપણે ગંગાજીને મૂકેલું છે બે હાથેળીમાં ગંગાજીને વંદન કરી જાઓ નમામિ ગંગે તવ પાદ પંકજમ ભુક્તિમ ચ મુક્તિ સદાસનિત્યમ ભાવસદાનંદ તિપ્રજ્ઞામિ ગંગાયન સરસ્વતીય આય જગદ્વિદાય
नागाननाय सूर्यज्ञविभूषिताय गौरेसुताय गणनाथ नमो नमस्ते ओम गम गणपतये नमः। ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરી આપણી કુળદેવી ઉમિયા માતા એની સાથે તમારે જે ગામમાંથી આવ્યા હોય એ ગામની અંદરથી ગામ કુળાના માતાજી હોય મોટા બાપામાં કોઈ ગુજરી ગયો યાદ કરી જાઓ સાડો ગુજરી ગયો હોય સાડા વેલી ગુજરી ગયા હોય અંગ્રેજ મારી चरण सरोज रवि निज मन मुकुर बालो रे जयती स्नान करावो तिलक करो रूपाणो रे अंगे उत्तम आभूषण ने आभूषण हे नयन मकाजल कालो रे कौशल्या पर તમારી આરતીનો જેવો તારો રે हाथे कटारी धनुष धारी रघुवीर ने शृंगारो रे તારી ધનુષધારી રઘુવીરને શણગારો રે कहल्या थईने पड़ू चरण मा तन मन धन મારો રે કૌશલ્યાના પર તમારી આરતીનો જેવો તારો રે आकाश मुनिनो रूप जलईने राघवने रमणु रे મુનિનો રૂપ જલઈને રાઘવને રમાડો રે समधि थईने वालन सामे શબરી થઈને વાલાની સામે मीठा बोल તમારો રે કૌશલ્યાના પર તમારી આરતીનો જેવો તારો રે मंगल मूर्ति रामनी जोईने अंतर मार कामो रे मंगल मूर्ति રામની જોઈને અંતરમાં હરખાવો રે हनुमान जी राम तुम्हारे હનુમાનજીના રામ તમારે बजरंगी राम तुम्हारे બજરંગીના રામ તમારે ये आरती रोज उतारो रे કૌશલ્યાના પર તમારી આરતીનો જેવો તારો રે आरती रोज उतारो रे આરતીનો જેવો તારો રે कपूर करुणं करुणावतारं संसार सारं भुजगेन्द्रारं रामचंद्र भगवान ભગવાન કી જય હવે મોદારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃદારવિંદેન પદારવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવા જીવતે પ્રિયસ્વ રુદ્રે દેવો કૃષ્ણ ગોવિંદ હરે ભગવાન નારાયણ વાસુદેવા વાસુદેવા વટ્ટશ પત્રશ ભૂતેશ उमिया मात की જય
કી જય ગંગે માત કી જય ભાઈને આપો પાછળ રસોડા કમિટી યાદ મેળા આ દીપ પ્રાગટ્ય એટલે શું છે હું સમજાવું તમને પછી કઈ અંદર જરાક આમ આગળ જ્યાં પાતળી કરી નાખો વાટ થોડું ઘણું કાં તો કપૂર મૂકી દેવા માત કી જય ગંગે માત કી જય યમુને માત કી જય દ્વારિકાધીશ કી જય ઓમ નમઃ પાર્વતી સમજ છો આ બધા? એમને એટલો સ્નેહ ને એટલો આનંદ આપી દઈએ કે એને પચાવવું ભારે પડી જાય. જોરદાર બાપુને આપણે તાલીઓથી વધાવીએ. તાલીઓથી વધાવીએ શ્રી જગદીશભાઈ પટેલ. એમની લાઈફનો એક પણ પ્રોજેક્ટ જોરદાર તાલીઓથી વધાવીએ અચીવમેન્ટ કરીએ. હર્ષદ કુમાર કોઈ જગ્યાએ જાય તો ત્યાં આગળ આપણે આખો સમાજ ત્યાં આગળ જાય છે. થોડા કમિટીના દરેક સભ્યોને વિનંતી કરી આપણે જમીને ઉપર જતા રહીએ છીએ, એ લોકો ચાની વ્યવસ્થા કરે, આપણે ચા પીને ઉપર જતા રહીએ એટલે લોકો રાતની વ્યવસ્થા કરે, ગ્રીન વેજીટેબલ મળે. અને આપણો આટલો નાનો સમાજ પણ બહુ વહાલો સમાજ, દાતાઓનું લિસ્ટ અમારી ડાયરીઓ ભરી